ફોન સાથે આવું ક્યારેય કર્યું છે? ફોનને ખરીદ્યા બાદ તેની મજબૂતાઈ ચેક કરી છે? પણ જૂનાગઢના 3 ચોપડી પાસ રમેશ બાકોત્રાએ કરી છે, એ પણ અનેક વાર. જેના વિડીયો જોઈને તો ટેકનિકલ ગુરુજી પણ રમેશને હથોડીવાલા કહીને બોલાવે છે. તો પછી એક દી બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે ઘીરે બેઠા બેઠા પૈસા કમાવા, હાઉ ટુ અર્ન મની એટ હોમ, એ રીતે મેં લખ્યું. અને એમાં ત્રીજું આર્ટિકલ એવું હતું કે વિડીયો બનાવીને તમે પૈસા બનાવી શકો. ત્યાંથી આપણે ટૂંકમાં એ લિંક મળી ગઈ હતી અંદર માઇન્ડમાં, પણ બધું મટીરિયલ હતું નહીં, પણ એક લિંક પાકી થઈ ગઈ હતી 2007માં. જે રમેશ બાકોત્રા પાસે સ્કૂલિંગના પૈસા નહોતા, તે રમેશ બાકોત્રા આજે યુટ્યુબ થકી લાખો રૂપિયા કમાય છે. તે દાદાની કઈક પરિસ્થિતિ એવી છે તો ફાર્મ મતલબ જમીન વેચાઈ ગઈ. મમ્મી પપ્પાને ખેતર લીધું તો એને મજા આવી ગઈ કે આપણા દીકરાએ ખેતર લીધું, એટલે એમાં એની ખુશીનો તો ઓર જ હતો. શરૂઆત ભલે સંઘર્ષથી ભરેલી હતી, પરંતુ નાના ગામડામાંથી આવતા રમેશ બાકોત્રાએ હટકે વિડીયો બનાવી વિદેશીઓને પણ આકર્ષ્યા. નાનો ભાઈ કે આ વિડીયો આપણે ડિલીટ કરી નાખો, આમાં ડિસલાઇક વધારે આવે. પછી અમે 10 દી એ વસ્તુ ભૂલી જ ગયા. 10 દી પછી જોયું ને તો ડિસલાઇક કરતા લાઈક વધી ગયા હતા પાછા. તો ઈ વિડીયાને પછી એમણે રહેવા દીધો ને ઈ જ વિડીયો અટાણે તમે વર્લ્ડ વાઇઝ જોવો ને ટેકમાં આપણા વધુમાં વધુ મોસ્ટ પોપ્યુલર આ વિડીયો છે, 6 કરોડની આજુબાજુ. માત્ર ગુજરાતી ભાષા જાણે છે જે યુટ્યુબ પર એવો વિડીયો બનાવે છે કે 120 થી વધુ દેશોમાં જોવાય છે. આજે તેમની પાસે 14,07,000 ફોલોવર્સ છે. તો કોવિડ પહેલા આપણે દર મહિને એક નવી અલ્ટો છોડાવી શકતા હતા દર મહિને. હવે જૂની અલ્ટો સારી કન્ડિશનમાં લઈ શકીએ. માય સ્માર્ટ સપોર્ટ નામની ચેનલ ધરાવતા ધર્મેન્દ્ર કુમારને રમેશ બાકોત્રા પોતાના ગુરુ માને છે ને પ્રખ્યાત યુટ્યુબર્સને મળતા રહે છે. ફોન રિવ્યુમાં ચાલતા ગોરખ ધંધા વિશે રમેશ બાકોત્રાનું કહેવું છે કે એક ફોન લોન્ચ થયો ને એમાં અમુક નેગેટિવ પોઈન્ટ પણ હોય, તો કંપની પહેલા જ કહી દે કે આ પોઈન્ટ આપણે લેવાનો નથી. આ સાથે જ નવા યુટ્યુબર્સને તેઓ કેટલીક ટિપ્સ પણ આપે છે. તમારામાં ટેલેન્ટ શું છે ઈ જોવું પડે. પછી બીજો સ્ટેપ ઈ આવે છે કે યુટ્યુબ ની પોલિસી ચેક કરવી. યુટ્યુબ ચાલુ કરી દીધા પછી આપણો કન્ટેન્ટ આપણે એનાલિસ્ટ કરવો કે મારો વિડીયો હું જોઉં છું તો કઈ જગ્યાએ કંટાળો આવે છે. આજે તેઓ ગુજરાતના અનેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ રહ્યા છે. હર્ષ પટેલ, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.